નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભારતીય જવાનોનું પેટ્રોલિંગ અટકાવ્યું. અરુણાચલ સરહદે ચીનની જોહુકમી જોવા મળી છે. બેનામી નાણાંના કેસમાં સંસદીય પેનલ દ્વારા જસ્ટિસ વર્મા દોષિત. મહાભિયોગની તૈયારી. સંસદમાં ચર્ચા માટે તૈયાર અમિત શાહ. ચર્ચામાં રસ નથી, જવાબ આપો રાહુલ ગાંધી. ફાયર વિભાગે વીવીઆઈપી બંદોબસ્તમાં અનફિટ વાહનો દોડાવતા વિવાદ થયો છે. ઓનલાઈન ગ્રાહકો સામે યુવતીઓને ન્યૂડ વિડીયો કોલ કરવાનું રેકેટ ઝડપાયું. બર્થડેના દિવસે જ યુવકને સમાધાન માટે બોલાવી હત્યા કરવામાં આવી છે. તરસાલી વુડાના મકાનની આ ઘટના છે. હેરી લુધવાણી ગેંગનો સાગરીત વિવેક ઝડપાયો. 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અપ્રમાણસરની મિલકતના કેસમાં પૂર્વ નિવાસી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. ખાદ્ય તેલોમાં મિશ્ર હવામાન. ચીનમાં 4.5 લાખ ટન સોયાબીનનું ઓક્શન. ઉત્પાદન ઘટવાની આશંકાથી તહેવારોમાં ખાંડ વધુ મોંઘી થશે. હાર્દિકની કેપ્ટન તરીકે જ ગુજરાત ટાઇટન્સમાં કમબેક કરવાની શરત ફ્રેન્ચાઇઝીએ ઠુકરાવી છે. સાયબર ફ્રોડ માટે 236 એટીએમ કાર્ડ દ્વારા 20 કરોડના વ્યવહારો કરવામાં આવ્યા. હોર્મુઝમાં અમારી સ્ટીલની દિવાલ. ઈરાન ભાંગી પડવાના આરે. અમેરિકાએ હોર્મુઝમાં 20 જહાજ ખડક્યા બાદ ટ્રમ્પે કરેલો ચોંકાવનારો દાવો. સુરેશ પાનસુરિયાની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે નામંજૂર કરી છે. બરોડા મેડિકલ કોલેજે રાજ્યમાં પ્રથમ અને દેશમાં ટોપ 20માં સ્થાન મેળવ્યું છે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સીજેપી હાલ રાજકીય પાર્ટી નહીં બને, પાર્ટી બનતા જ તોડી પાડવામાં આવશે. સીજેપી સંસ્થાપક અભિજીત દીપકેએ કહ્યું, સપ્ટેમ્બરથી ક્યાં બોલતી પબ્લિક પ્રોગ્રામ લોકો સાથે મળીને એજન્ડા બનાવીશું. ઝૂમાં મુલાકાતીઓ રહેશે અંધારામાં, જ્યારે વન્યજીવો ખાસ લાઇટિંગમાં. ડીસામાં સાકાર થશે દેશની સૌપ્રથમ નાઇટ સફારી ઝૂ. 103 હેક્ટર જમીનમાં 542 કરોડના ખર્ચે પ્રોજેક્ટ આકાર લેશે. ખર્ચા પર ચર્ચા. કોમનવેલ્થ ગેમ્સમાં સંચાલન અને બાંધકામ ખર્ચને જુદો દર્શાવવામાં આવશે. ઝારખંડ એબીવીપી દેશની 1200 યુનિવર્સિટીઓમાં આંદોલન કરશે. આંકડાના અભ્યાસુઓની કળાની પરીક્ષા. એફવાય બીકોમમાં નુક્કડ નાટક કરશે તેને 15 માર્ક્સ મળશે. કરજણ નજીક ઇન્ડો કેનેડિયન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો પ્લાન તૈયાર. 10,000 લોકો માટે નોકરી ઊભી થશે. શ્રાવણમાં પાદરા, ડભોઈ, વાઘોડિયા સહિત રોજ 1200 કિલો બીલી ખંડેરાવ માર્કેટ પહોંચશે. જો સમાધાન નહીં કરો તો ફસાવી દઈશ. સીઆઈડીના નકલી પીઆઈના નામે બિલ્ડરને ધમકી. અમદાવાદમાં મદદના બહાને મહિલાનું એટીએમ કાર્ડ બદલી 2 ઠગિયાએ 2 ગઠિયાએ ખાતામાંથી 17,000 રૂપિયા ઉપાડી લીધા. સુરતમાં સિનિયર ડોક્ટર હર્ષને વારંવાર ઠપકો આપીને અપમાનિત કરાતા હતા. આ મહત્વનો ખુલાસો થયો છે. સરહદે એનર્જી પાર્ક માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન. 1 કિલોમીટરમાં પ્રોજેક્ટ પર પ્રતિબંધ. પાકિસ્તાન ચીનના સ્ટાફને નો એન્ટ્રી. વડોદરાના વકીલ સહિત 3 સામે તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ક્રૂડ અને મોંઘવારી વધતા માર્કેટમાં નિરાશા. સેન્સેક્સ 78,000 અંદર. નિફ્ટી ઓલ ટાઈમ હાઈથી હજુ 8% દૂર છે. ઈપીએલ આ વખતે નવા કોચ સાથે ઉતરશે 50% ટીમ. પાકિસ્તાન સૈન્ય પાછળ 1.33 લાખ કરોડ ખર્ચશે. અમેરિકાએ પૂછ્યું, ખર્ચ પર પડદો શા માટે? કારના કાચ તોડવાની અદાવતે 10 જણની મારામારી. યુવકના જન્મદિવસે ચપ્પુના ઘા ઝીકીને
હત્યા કરવામાં આવી છે. તાંદલજા કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી વચ્ચે 70 રોટલા અને 35 શેડ જમીનદોસ્ત કરવામાં આવ્યા. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. શાહનો લોકસભા અધ્યક્ષને પત્ર, અમે ચર્ચા માટે તૈયાર છીએ. પ્રતાપગંજ પોલીસ ચોકી પાસે ડિલિવરી બોયને આંતરી સ્માર્ટફોનની લૂંટ આચરવામાં આવી છે. માંજલપુરમાંથી વર્ચ્યુઅલ સેક્સ કોલ સેન્ટર ઝડપાયું. સરદાર સરોવર નર્મદા ડેમ 85.70% ભરાયો. સતત પાણીની આવક જોવા મળી રહી છે. વાસણાથી તાંદલજા લઈને સનફાર્મા ચોકડી સુધીના દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. ખાણીપીણીની 37 લારીઓ દુકાનોમાં ચેકિંગ. સ્વચ્છતા નહીં દેખાતા ₹83,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. તરસાલીમાં યુવકને સમાધાનના બહાને બોલાવીને બર્થડેના દિવસે જ જન્મદિવસના દિવસે જ કરણપિંડ હત્યા કરવામાં આવી છે. ગુજરાતમાં 408 કિમી લંબાઈના નેશનલ હાઈવેના રસ્તાઓ ખખડધજ અને જર્જરિત બન્યા છે. હું આજે પણ મારી માતાની ખોટ અનુભવું છું. PM મોદી. ગુજરાતમાં મીઠાઈની ચમક પાછળ નકલી માવાનો કાળો ખેલ જોવા મળી રહ્યો છે. એનાલોગ પનીર, ચીઝ, બટર બાદ હવે નકલી માવા પર પણ પ્રતિબંધની જરૂરિયાત.